પૈસા ભરી દો, હું કંટાળી આવી હતી. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. રૂચિતાવરી હેતી કંટાળી છો અને બીજાથી પણ કંટાળી છો. ધનવીથી એ આખો દાડો બુક માંગ કરે, આખો દાડો ભણ કરે. હે ને તું આખો દાડો ભણે ને? તું વધારે પડતું ભણે ના? હે આ એટલું ભણે કે બુક એને ગાયબ થઈ જાય છે. અને આજે ભાઈ રજા પડાઈ છે કારણ કે જવાનું છે મેરેજમાં, તો વળી રજા પડાઈ. હોમવર્ક બાકી છે એટલે રૂચિતા ક્યાંની બોલ કરી દઈશું. બધા બોલે જરૂરી છે. રૂચિતા ના પાડું કે તું ના બોલીશ, લેસન ના કર્યું હોય તો સાહેબ છે અંકુટા. કેમ એવું? કેમ ભાઈ? આમાં મારે એટલું બધું કામ હોય ને, મોબાઈલ રમવાનું હોય, પછી ગેમ રમવાની હોય, પછી કઈ સાયકલ ચલાવવાની હોય, ટીવી જોવાનું, આ બધા કામ હોય. હા, મેં ધન ટાઈમ બધું લખી દે. તો આપણે ભણવાનું નામ લીધું ને, હવે ભણવા બેઠી કે રમવા બેઠી? હે? હા, પૈસા રમો ધંધા. હા, ધનુ આમ હેત ને બોલીએ ને એટલે ધનુ કે હું તો બહુ ડાહીશું ને, મખાણા, ખજૂર, કાલા ખજૂરના ઠળિયા અંદર આવી ગયા હતા મારી ભૂલના કારણે. મેં જ નાખ્યા હતા. બુસ્ટર ડોઝ પીને જઈએ એટલે ભૂખ લાગે જ નહીં. કાલે વરે કેટલા વાગે? લગભગ 2-2:30 વાગે વળી જમવા પડ્યા હતા. પરમ દાડા 3 વાગે જમવા પડ્યા હતા. અને હવે બીજા ડોક્યુમેન્ટ માંગ્યું છે મારું આધાર કાર્ડ. આધાર કાર્ડ શું કરશે એ લોકો? આધાર કાર્ડ ક્યાં પાન કાર્ડ? પાન કાર્ડ નું શું લેવા દેવાય? પણ માંગે ચાલ લીધું કરે. અત્યારે BLO નો ન્યૂઝ તમે બધા જોઈ રહ્યા છો. બધાના ન્યૂઝ આવી રહ્યા છે કે કંટાળી ગયા છે, ડિપ્રેશનમાં છે. આમ છે ને કેટલું બધા લોકોનું કામનું પ્રેશર છે, છોકરાઓને ભણાવવાના બધું કામ. અમુક થોડુંક શબ્દ બોલવા નથી બોલવા, કાંઈ બોલવા જેવું નથી. એક મંચ નથી એ શબ્દ બોલી શકીએ, બાકી કામ હોતા હે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે લીલી ડુંગળીની ટામેટાનું શાક બનાવીએ છીએ. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. આપણે રાઈ એડ કરીએ. રાઈ થઈ જાય એટલે જીરું એડ કરીશું. લીલી ડુંગળી એડ કરીએ. હવે આપણે મીઠું અને હળદર એડ કરીશું. હળદર, મીઠું એ થોડી વાર રાખીને ડુંગળીને થવા દેવી. આપણી ડુંગળી સરસ થઈ ગઈ છે. હવે આપણે એમાં ટામેટા એડ કરી લઈએ. ડુંગળી થઈ ગઈ છે, હવે આપણે ટામેટા એડ કરી લઈએ. સરસ મિક્સ કરી લઈએ. હવે ટામેટાને પણ પાકવા દઈએ ધીમા ગેસે.
ટામેટા પણ સરસ પાકી ગયા છે. આપણે રોટી મસાલો કરી ધાણા જીરું, લાલ મરચું પાવડર, સહેજ હિંગ અને સહેજ મીઠું નાખ્યું તો એટલે સહેજ જ મીઠું એડ કરીશું. સરસ મિક્સ કરી લઈએ. તૈયાર છે આપણે લીલી ડુંગળી અને ટામેટાનું શાક. અને તમે ગરમ ગરમ રોટલા સાથે ખાઓ ગોળની જોડે ખૂબ જ મજા આવતી હોય. એમાં સહેજ ટેસ્ટ માટે તમારે મેથી એડ કરવી હોય તો પણ કરી શકાય છે. ચલો આપણે ધાણા સ્પ્રેડ કરી આપણું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. આવી ગયા છીએ. ઘણા ટાઈમ પછી કોઈના મેરેજ આવ્યા તો હા, સરસ મજાનું ડેકોરેશન કરેલું છે. ચલો હમણાં એ ધનવીબેન તો ફોટો સેશનમાં આવી જશે. હો, ફોટો પાડવાના આવી જાઓ. ચલો
જમવાનું રાખ્યું છે કે નહીં કે હે ધનુ મંચુરિયન છે મેનુમાં લઈ લે છે બાસુંદી સેન્ડવીચ ઢોકળા પનીરનું શાક ઊંધિયું પૂરી પાપડ દાળ અને તન્વીબેનનું મંચુરિયન ચલો હેતભાઈનું ફેવરેટ પનીરનું શાક મોજ કરવાની હાથ તો હા આ છે રોટલી ગાજરનો હલવો અને સલાડ તન્વીબેન મોજ ચાલુ કરી દીધી તો ભાઈ અમારા જે કાંટાની અંદર આગ લાગી છે અને ભયંકર રીતે આગ લાગી છે તે ઉપલા માળે અને આઈ થિંક કોકનું ગોડાઉન છે એવું લાગી રહ્યું છે બધા દોડી રહ્યા છે નીચે ઉતરી રહ્યા છે હજુ ફાયર બ્રિગેડ આવ્યું નથી એનું એક રીઝન છે કે આ જે રસ્તો તમને દેખાય ને એકદમ સાંકડીવાળી જગ્યા છે અરે બાપ રે બાપ આખું હળગ્યું જુઓ જુઓ છે ભયંકર આગ લાગી છે જોરદાર આગ લાગી હવે કદાચ 100 ટાઈમમાં ફાયર બ્રિગેડ આવી જ જશે જો કે પોલીસનો બંદોબસ્ત પણ આવી ગયો છે એટલે કે વધારે કાંઈ તકલીફ પણ નથી જોરદાર આગ લાગી છે ભાઈ ચલો ભાઈ ફાયર બ્રિગેડ આવી ગઈ છે અને આગ બુઝાવવાનું કામ ફટાફટ ચાલુ થઈ જશે અને આગ ઉપર લાગેલી છે એટલે જોવા જઈએ તો સારું છે કે ભાઈ નીચે આગ હજુ આવતા ખૂબ સમય લાગશે એને પહેલાં બધું જે ઓલવવાનું એ ઓલવી રાખશે અને જેના જ્યાં થયું છે આપણો વેપારી જ છે જોઈ લો ફટાફટ ફટાફટ બધું ઓલાવવાનું કામ ચાલુ થઈ જશે ફાયર બ્રિગેડ આવી ગયું છે અને આગ બુઝાવવાનું ચાલુ થઈ ગયું છે થોડું એમાં બધું ઓલવાઈ પણ જશે જો ભાઈ 2 ફાયર બ્રિગેડ આવી છે બીજી પણ આવી છે હવે આખું બધું બોલાવવાનું પ્રયત્ન કરશે પેલી નાની આ મોટી છે ને ભાઈ ફૂલ પ્રેશર મારીને ચાલુ કરી છે હેલો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ડુંગળી બટાકાનું શાક એના માટે મેં લઈ લીધું છે 2 પડી જેટલું તેલ એમાં એડ કરીશું રાઈ જીરું સહેજ હિંગ બહાર ના જાય ને તે તેમાં અંદર રેડવાઈ ગયું હવે પ્રોટીન મસાલા પર લઈએ લાલ મરચું પાવડર 2 ચમચી 1 ચમચી હળદર સહેજ ધાણા જીરું મીઠું એડ કરીએ મિક્સ કરી લઈએ વધારે બળી ના જાય આપણે એમાં થોડું પાણી એડ કરીશું મસાલાને ખવા દઈએ અંદર દાણા નાખીશું બટાકા જે કટ કર્યા છે એડ કરી દઈએ
મિક્સ કરી લઈએ. સરસ મસાલો અંદર વળવા દઈએ. પછી એમાં આપણે પાણી એડ કરીએ. બોલો. ધાણા જેવું એડ કર્યા એમાં ચડિયા તો મસાલો નાખીએ. હા ખાઓ ચમચીથી. થોડીક મસાલાને અંદર વળવા દઈએ. બસ હવે આપણે એમાં પાણી એડ કરી દઈએ. એક ગ્લાસ જેટલું. હવે આને 4 સીટી મારી દઈએ એટલે આપણું ડુંગળી બટાકાનું શાક રસાવાળું સરસ તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. શું નામ છે ચેનલનું? વિશાલ મોદી વ્લોગ. અને આજે તું ક્યાં ગઈ હતી? કોના લગ્ન હતા? કેવા તૈયાર કર્યા હતા એમને? મેકઅપ કેવું કર્યું હતું? ગમે તને? તને એવું તૈયાર થવાનું? આમ સીધી ઊભી રહીને વાત કર સામું જોઈને. આમ સામું જો. તૈયાર થવાનું. આજ પછી તે શું ખાધું? પનીર તો તારું ફેવરેટ નથી ને, હિતભાઈનું ફેવરેટ છે ને. બીજું શું ખાધું? હા ને બોલો બોલ. હા પૂરી ને ભાત. વાગ્યા છે અને અત્યારે ટીવી હોમવર્ક તો મારા દીકરાનું થઈ ગયું હશે નહીં? કોઈ થઈ ગયું ને? તમે તો થોડી વાર આયા ને એના જ પહેલા જ પતી હે ને? મારો ગુડ બોય છે. આમાં ધનવીનું બી હોમવર્ક તો એમ બેન જેવું આપે ને કે આ લખવાનું તો બે ત્યાં લખી દે ને બેટા. તું ઘરે એમ ના લખે ને? ધનુને તો આપ્યું જ નહીં. કેમ? આ ને પેલે યુટ્યુબરની છોકરી ટીચર યુટ્યુબરની છોકરી ને એટલે હું હોમવર્ક ના આપું. ઓહો એવું કીધું લે ધનુ? હે એવું કીધું? મસ્ત ગરમા ગરમ રોટલો અને મમ્મીના ઘરેથી આવ્યો તું હે ટોઠા સ્પેશિયલ મારા માટે મંગાવ્યું. રુચિતાને ભાવતું નથી. મારું ફેવરેટ આવ્યું છે. શું આવ્યું? ગાડીનું શાક? જલેબી. હા જલેબી આવી લે. આ જમીનો વસ્તુ આવ્યો તો જો. એ નહીં ખાવાનું. આ તો જલેબી ખાન. હું મારા છોકરાઓને એક વસ્તુ શીખવાડું. હવે અત્યારે કેળા ખાવા છે. હું એને એક જ વસ્તુ કહું, અમુક વસ્તુ એવી હોય ને કે અત્યારે જ ખાવી પડે, બરાબર? કાલે વસ્તુ બગડી જાય. કેળા એને ખાવાય હું ના પાડું છું. મારી એટલે પણ ઘણી વખત કહું છું કે જે ઇમ્પોર્ટન્સ છે એ આપતા શીખો. કેળા કાલે પણ ખવાશે, પણ જલેબી અત્યારે જ ખાવી પડે. પણ કહીએ ને કે એ લોકોને જે ખાવું હોય તો એ જ ખાવા જોઈએ. પછી તો જે ના કેવું તો હવે નહીં કેવું, મારે એટલે ખોટું લાગે. મસ્ત ગરમા ગરમ રોટલા. બીજું શું બનાવી શકે? બટાકા આ લોકો જઈને આવ્યા મેરેજમાં. સરસ સરસ. મમ્મા તને શું કહે છે? ઉંદેડી કીધું તને? કેમ તને ઉંદેડી કેમ કીધું કે છે? હે જો ભાઈ આ છે અમારા મેહોણાના પ્રખ્યાત તુવેર ટોઠા. હા મોઢામાં પાણી આવી ગયું છે. હા એટલે હા ભાઈ હા જલેબી તો તું મારો મેં જોયો નથી. અને આને જોડે છે ને અમને માથે છે ને ઝીણી સેવ નાખવાની હોય છે, બરાબર? અને આ માથે હા માથે આ ખા ને બેટા, ખાવા માટે જ છે. હેન્ડવોશ કરતો હોય છે. એના માથે છે ને સેવ નાખવાની હોય અને બ્રેડ જોડે ખાવાનું હોય છે. અને લોકો જોડે જલેબી પણ ખાતા હોય છે અને છાશ હોય, કોઈ રોટલા જોડે પણ ખાતું હોય. ભાઈ યાર તો બોલા મારા અહીંયા ઘરમાં હે ને પાથરના મને તમે પાથર વાળશે લાવી તો ખાતા હોય છે સર. અને આમાં તુવેર જેટલી હોય એની સામે ડબલ એનો મસાલો હોય છે. એની રેસીપી બનાવજો, બહુ મજા આવશે તમે તુવેર ટોટાની. વાહ બધાને મને આપ્યું પાથરવાનું.
અને પોતે એ બધાનો અલગ અલગ છે. અમારા ડીશો એક જેવી, ચાના કપ બધાના ડિફરન્ટ. હે ને તને? હા, કરો અડો બંધ, ચલો કરો. હા, ગુડ. જે વસ્તુ મોબાઈલમાં આવે છે એ જ ટીવીમાં જોવા, પણ મોટી સ્ક્રીનમાં. હે ને? તું એ ટોટા ખાવાની બહુ મજા આવી. મેં એકલા ખાધા, રૂચિતા ખાલી ચાખ્યા, મજા પડી ગઈ. અને તુવેર ટોટા છે ને એકદમ સોફ્ટ હોય તો વધારે મજા આવે. થોડાક ઓછા સોફ્ટ હતા, સારું હતો ટેસ્ટ. ભાવેશ લાવે તો વધારે મારા માટે પણ ફોન આવ્યો કે ભાઈ તું આવે એટલે ઘરેથી લેતો જજે. એટલે પહોંચ્યો એટલે મમ્મીને ફોન કરીને કીધું તું બહાર આવતી રહેજે, મારું કોઈ લેટ ના થઈ જાય. ગાયત્રીભાઈ લખી રહ્યા છે, વિશાલભાઈ ઘણા ટાઈમ પહેલા તમે સિપ્લાના શેમ્પૂનું કહેતા હતા એ જ છે ને? હા જી ગાયત્રીભાઈ, આગળ મેં તમને સિપ્લા કંપનીનું હતું કંઈ કર્યું, અમે બીજી કંપનીનું, કારણ કે બીજી મેડિકલમાં એટલે બીજી વસ્તુ મળી. કન્ટેન્ટ બધી સેમ જ હોય, કદાચ ચૂંટણી કદાચ ફરક આવે. મેં આજે યુઝ કર્યું પણ થોડાક ઓછા થઈ ગયા છે, બરાબર. હવે પાછું આજે કાલ માથું નહીં ધોવું, હવે થોડુંક એક દિવસ રહી રહીને માથું ધોવું છું. મારી ડેલી ટેવ છે માથું ધોવાની, પણ હવે એને સુધારી રહ્યો છું. એટલે બીજા જે કોઈ વાર થયું સોમવાર થયું ને, ના આજે મંગળવાર થયો, મંગળવાર થયો એટલે હવે ગુરુવાર હતો એમ. હેપી બર્થડે વડોદરા. વાહ મયુરભાઈ, 514મો જન્મદિવસ છે અમારા બરોડાનો. અમારા બરોડા, મારું બરોડા છે. અને મયુરભાઈનું એવું કેવું છે કે વિશાલભાઈ આજે તમારી મેરેજ એનિવર્સરીની તિથિ છે, એવું છે? થેન્ક યુ સો મચ. બાકી અમારે તો મેરેજ એનિવર્સરી 27 તારીખે અને 28 તારીખે આવશે. ધનવી એવું કહેતી હતી, શું કહેતી હતી કાલે પેલું મેરેજનું, અમને રવિવારે મેરેજનું શું કહેતી હતી કે મમ્મીના પપ્પાના છે ને ફરીથી લગ્ન કરાવવાના છે. લગન કરતા મેં નહીં દેખ્યા ને એટલો. બોલો, મેં જો તમને લોકોને લગ્ન કરતા મેં ક્યાં જોયા છે? તમે ફરીથી પરણો. મેં તો ભાઈ હવે ના પરણાય. જિંદગીમાં એક જ વાર પરણે. એક જ વાર પહેરે ને બધા બોલ, બધાને કે હજુ પહેરનો કરું. 2 વખત તો પહેર્યા, ત્રીજી વખત. પ્રવીણ મેં લખેલા છે, વિશાલભાઈ તમે તો હિસાબ પૂછતા હશો જેથી રુચિતાબેન હિસાબ મોકલે છે. હું જરી કે કોઈ પ્રકારનો હિસાબ પૂછતો નથી. એ મને ખાલી એટલું કે હવે પૈસા આટલા પડ્યા છે, બસ. બીજું હું કાંઈ કદી પૂછતો નથી કે એમાં શું લાવી શું ના લાવી, એ બધો હિસાબ લખ્યા કરે. હું કદી જોતો પણ નથી. સ્વાતિભાઈ લખ્યા 3 વીકથી ટિકિટ નથી મળી અને કાલે પણ ના મળી. અવતારો મેહોણા, અમારું આખું થિયેટર ખાલી છે અત્યારે. ટિકિટ લેવા જશો ને આગળ જોવાનું આવશે સર. ટિકિટનો થોડો સમય આવશે, બરાબર. મળશે બધાને ટિકિટ મળશે. તો ખાસ ના જતા. હા, રવિવારે ખાસ ના જતા. કેમ રવિવારે શું પ્રોબ્લેમ હોય? રવિવારે વધારે હોય, બધાને રજા ને એટલા. હા, ખબર તમને કે રવિવારે કદી નહીં જવાનું નહીં હેત. રવિવારે તું સ્કૂલે ના જવાય ને બેટા? હા, સવારે રવિવારે સ્કૂલે જવાય કે ના જવાય? અને લાલા પિક્ચર નું તો વધારે. અલકાબેન લખે છે, હું હિસાબ દઉં છું, કંઈ પૂછતા નથી, પણ મને છુપાવવું ના ગમે. હા બેન, વાત સાચી છે. ઘરમાં બધા કહીએ ને ઘર ખર્ચના પૈસા આપેલા હોય એનો હિસાબ લખવો એ જરૂરી છે. કારણ કે મમ્મી મને હંમેશા એક વાત કહે કે વિશાલ લખેલું છે ને વંચાશે. એટલે કોઈ પણ વસ્તુ હોય ને લખતા શીખો, બરાબર. લખેલું હંમેશા યાદ રહેશે તમને કે આ પૈસા આપ્યા હતા આટલા, અમે આટલા ખર્ચો કર્યો, બરાબર. એટલે બધું લખેલું કામમાં આવે. એનીવેઝ ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયોને બધા ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને. રાધે રાધે.